પ્રણામ. વસુધૈવ કુટુંબકમ એ આપણો વારસો, શિવમસ્તુ સર્વ જગત એ આપણો સિદ્ધાંત. પણ સમયના સંગાથે કચકડાના કલ્ચરની અંદર આ બધું ભૂલાયું અને પાછળ છૂટ્યું. છતાં પણ ક્યાંક હજુ એક ઉમ્મીદનું કિરણ જીવંત થયું છે અને મનની અંદર ભાવ જાગ્યો છે કે ક્યાંક પાછળ છૂટી ગયેલા વારસાને આપણે ફરીથી જીવંત કરીએ, ફરી પાછું આંગણાને સ્વચ્છ કરીએ. અને કહેવાયું છે ને, આપણે ખાલી આપણું આંગણું સ્વચ્છ કરીશું ને તો વિશ્વ આખું ઓટોમેટિક સ્વચ્છ થઈ જશે. અને એ જ ન્યાયથી 8 વખત 180 ઉપવાસને કરવાવાળા સંત પુરુષ આચાર્ય ભગવંત હંસરત્ન સુરેશ્વરજી મહારાજાએ એક સરસ મજાનો સિદ્ધાંત આપણા સુધી મોકલ્યો છે. સેવ કલ્ચર, સેવ ફેમિલી અને બિલ્ડ નેશન. શરૂઆત આપણા આંગણા થકી કરીએ, આપણા પરિવાર થકી કરીએ. વેદનાને ભૂલીને સંવેદનાને ફરીથી જીવંત કરીએ અને પરિવારના એક ભાવને જીવંત કરતાં કરતાં સમગ્ર રાષ્ટ્ર નિર્માણનો જે શુભ ભાવ છે એને આપણે બધા જીવંત કરીએ. સંત પુરુષના અપાયેલા આશીર્વાદ અને સંત પુરુષ દ્વારા અપાયેલો આ સરસ મજાનો સિદ્ધાંત આપણે બધા જ સાથે મળીને સ્વીકારીએ, એ જ શુભ ભાવના. इस सांस्कृतिक यज्ञ में आपकी भागीदारी केवल संदेश ही नहीं, सम्मान भी लाएगी. विजेताओं को 9 नवंबर 2025 पूज्य श्री के 8वें 180 उपवास के पाणा महोत्सव में स्वयं गुरु भगवंत के आशीर्वाद के साथ सम्मानित किया जाएगा.